ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે કમર કસી છે। ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ભાજપ નેતાઓની સમીક્ષા બેઠક મળી। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત લોકસભાના સંસદ, રાજ્યસભાના સાંસદના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે। દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કડી વિધાનસભાની ચૂંટણી માટે વિજય હુંકાર કર્યો। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલયનું જે છે તે કડી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આપણી સાથે આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? જે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, ખાસ બેઠક પણ યોજાઈ, શું ચર્ચા થઈ? બેઠક તો એટલા માટે હોય, સ્ટ્રેટેજીના ભાગ સ્વરૂપ છે। આખા વિધાનસભાની અંદર શક્તિ કેન્દ્ર હોય, ગામ હોય, બૂથ હોય, તો ક્યાં આગળ કયો કાર્યકર્તા કેવી રીતે કામ કરશે એના માટેની બેઠક હોય, એટલે કાર્ય યોજનાનો ભાગ છે। અને આજે તમે તમારી નજરે જ જોયું છે, કાર્યાલયનું ઓપનિંગ છે, ઉમેદવાર નક્કી નથી થયો, પરંતુ પ્રત્યેક કાર્યકર્તા કમળ જ અમારો ઉમેદવાર છે એમ સમજીને કામ કરતો કાર્યકર્તા જ, એટલે એના માટેની અહીંયા ખૂબ બધા કાર્યકર્તાઓ ભેગા થયા। આમ તો વિષય એક જ હતો કે કાર્યાલયનું ઓપનિંગ, પરંતુ આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તા ભેગા થયા, એમને પણ ઈચ્છા હતી કે બધા જે આગેવાનો અહીંયા આવ્યા હોય ઓપનિંગ માટે એમની સાથે વાત થાય, વાતચીત થાય, એના માટે આજે સભાનું પણ આયોજન હતું। સાહેબ, કોંગ્રેસને ફટકો પડ્યો છે। ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે કેસરીઓ ધારણ કર્યો છે। મેં હમણાં જ કહ્યું, કોંગ્રેસ માટે ફટકાય નવી વસ્તુ નથી, કારણ કે કોંગ્રેસ પ્રત્યેનો મોહભંગ પ્રત્યેક કોંગ્રેસી અને પ્રત્યેક કોંગ્રેસ કાર્યકર્તા જે કોંગ્રેસની માળા જપતા હતા, એમના મનની અંદર વર્ષોથી જે કોંગ્રેસે વચનો આપ્યા હતા, કોંગ્રેસ પૂરા કરશે, અને પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન આવ્યું, એટલે એમને જે સપનાઓ એમના હતા એ પૂરા થતા એ મોદી સાહેબના શાસનમાં જોયા છે। ગામમાં રસ્તો નહોતો તો રસ્તા પહોંચ્યા, ગામમાં રોડ નહોતા તો રોડ પહોંચ્યા, દવાખાનાની સગવડ નહોતી દવાખાના પહોંચ્યું, વીજળીની સગવડ નહોતી તો વીજળીની સગવડ પહોંચી, પાણીની સગવડ નહોતી પાણીની સગવડ પહોંચી। ગરીબી હટાવોની વાત કરતાં ગરીબો હટી ગયા, પરંતુ ગરીબોને બચાવવાનું કામ ને ગરીબોમાંથી બહાર કાઢવાનું કામ એ જ્યારે મોદી સાહેબ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કોંગ્રેસમાં હવે આવતા સમયની અંદર કોંગ્રેસનો ઝંડો ઝાલવાવાળું કોઈ રહેશે નહીં। સાહેબ, છેલ્લો પ્રશ્ન, વિસાવદરની અને કડીની ચૂંટણી ખાસ કરીને જે પ્રકારે હાલમાં કહી શકાય કે કોંગ્રેસનું આવનારા સમયમાં ક્યાંય કોંગ્રેસને ઝંડો પકડવાવાળું પણ નહીં રહે તે પ્રકારની વાત જે છે તે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે ચૂંટણીનો હજુ ઉમેદવાર જાહેર નથી થયો, પરંતુ લોકોમાં એક ઉત્સાહ છે તેની પણ વાત ઋષિકેશ પટેલ કરી। ખાસ કરીને કોંગ્રેસને ચૂંટણી પૂર્વે કહી શકાય કે એક મોટો ફટકો કડીમાં પડ્યો છે। કડી તાલુકાના અનેક જે છે તે કાર્યકર્તાઓ અહીંયા ભાજપમાં જોડાયા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત હતા। જો ઉમેદવાર જાહેર નથી થયો તેમ છતાં પણ લોકોમાં એક ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલે હાલમાં તો કડી વિધાનસભાની આ પેટા ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જોવા મળી રહી છે। ઝી મીડિયા, મહેસાણા।